નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. સર્વ વિદ્યાલય સંચાલિત તમામ શાળામાંથી 50 વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય નિવાસી બાલ નેતૃત્વ શિબિરનો પ્રારંભ કરાયો. અમદાવાદની શારદા મંદિર અને લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ વિદ્યાર્થી રહેલા રુચિર દવે બનશે એપલની હાર્ડવેર ટીમના બોસ. 1200 ટ્રેક્ટર, 14,000 ખેડૂતો, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શંભુ બોર્ડર પર પોલીસ પ્રશાસન એલર્ટ, છોડ્યા ટીયર ગેસના સેલ. ભાજપને 80 બેઠકો પર ભારે પડશે અખિલેશનો માસ્ટર સ્ટ્રોક. કોંગ્રેસ સપા સાથે લડશે લોકસભા. બેઠકોની વહેંચણી આજ સાંજ સુધી જાહેર કરવામાં આવશે. લગ્નના આધાર પર કોઈને નોકરીથી છૂટા ન કરી શકાય, મહિલાઓના હિતમાં સુપ્રીમનો ચુકાદો. મહિલાના લગ્ન થઈ જવાના કારણે તેને નોકરીમાંથી છૂટી કરી દેવા એ લિંગ ભેદભાવ અને અસમાનતા છે. સુપ્રીમ કોર્ટ. ગાંધીનગરથી પાલનપુર લઈ જવામાં આવી રહેલ બિન આરોગ્યપ્રદ દૂધના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો. ટેન્કર અને પેઢી ખાતેથી મળી આવેલ કુલ 4.17 લાખ કિંમતના 10,000 લીટર જેટલો ભેળસેળયુક્ત દૂધનો નાશ કરાયો. શંકાસ્પદ ચીઝ અને પનીરનો પણ રૂપિયા 83,000ની કિંમતનો 307 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો.